કરિયાણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 6/4/2024 ના રોજ લેવાયેલું આપણે સોલ્યુશન જોઈએ છીએ મિત્રો. તો અહીંયા જો પ્રશ્ન પહેલો છે સૂચના મુજબ કરો. એમાં પહેલું છે નીચેના પ્રશ્નના જવાબ આપો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમે શાળામાં શું સુશોભન કરો છો? તો અહીંયા સૂચિત સ્વરૂપે તમને લખી આપ્યું છે. ખોટા શબ્દ પર લીટી કરો. તો અહીંયા ટપાલીની સાયકલ પોલીસ સ્ટેશનની પોસ્ટ ઓફિસ પર પહોંચે છે એવું આવશે. ત્યાર પછી જોઈએ ચિત્ર આધારિત ઉપયોગ લખો. અહીંયા પોસ્ટ કાર્ડ છે સંદેશ મોકલવા માટે, પછી પોસ્ટ કાર્ડનો ડબ્બો છે ટપાલ નાખવા માટે, અને મોબાઈલ વાત કરવા માટે. પ્રશ્નનો જવાબ આપો. તમે તમારા વર્ગ શિક્ષકને કઈ રીતે રજા ચિઠ્ઠી લખી શકો? આવું પણ કરી શકાય. ત્યાર પછી બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોણ શું કરે છે? તો અહીંયા તમને આપેલું છે. પ્રશ્ન 3, લુહાર પાસેથી કાગડાએ શું લીધું? પછી શું કર્યું? તો લુહાર પાસેથી કાગડાએ દાંતરડું લીધું, પછી તેણે ખડ કાપ્યું, ખડ ગાયને ખવડાવ્યું, ગાય એને દૂધ આપ્યું, દૂધ કૂતરાને પાયું, પછી કુંભાર પાસેથી એને ઘડો લીધો અને કૂવામાંથી પાણી કાઢીને ચાંચ ધોઈ. આવું કામ કર્યું. પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. નકશામાં કેટલા ઘર છે? તો 4. નકશામાં કેટલા ઝાડ છે? 5. દુકાનની જમણી બાજુએ શું છે? હોસ્પિટલ. નકશામાં દુકાન કેટલી છે? તો 1. ખરું કે ખોટું અહીંયા કહેવાનું છે. સાજીદાની મોટી બહેનની ઓઢણીમાં આભલા લગાવેલા છે. જોડકા જોડો. ચાદરમાં શું આવશે? બ. રાત્રે ઓઢવા. હાથ રૂમાલ. તો અહીં મોં હાથ લૂછવા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 5, સૂચના મુજબ કરો. માહિતી વાંચી કૌંસમાંથી યોગ્ય રમત ઓળખો. રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો. મગજ વાપરે તે થાય છે એકો, તો ચેસ રમત. ચોક્કા અને છગ્ગાના રન મળે તો શતક બને, ક્રિકેટ આવશે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે રમતો શા માટે રમીએ છીએ? તો અહીંયા આપ્યું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાક કયો છે? પીઝા. આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? શેરડી. નીચેનામાંથી મસાલા તરીકે શેનો ઉપયોગ થાય છે? હળદર. પછી તમારા ઘરે રસોઈ કાર્ય કરતી બે વ્યક્તિના કાર્ય લખો. ત્યાર પછી પાણી ક્યાં ઉપયોગમાં લઈ શકાય આપ્યું છે. પછી પ્રશ્ન, તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કેવી રીતે કરશો? તેના વિશે લખ્યું છે. પાણીનો બગાડ થાય તેને તમે કેવી રીતે અટકાવી શકશો? ત્યાર પછી ઘરની પ્રશ્ન 7 છે, સૂચના પ્રમાણે કરો. આપેલ વિધાનને ચિત્ર સાથે જોડો. તો ઘરની ચોકી કરે કોણ? તો કૂતરો. પ્રશ્નનો જવાબ આપો. પંખી ઉડીને વર્ગખંડમાં આવે તો શું કરશો? તમારા ગામની પૂર્વ દિશામાં, ચિત્રના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે, ખાલી જગ્યા પૂરો. તમારા ગામની પૂર્વ દિશામાં શું છે? તો મંદિર. નીચેનું સ્થળ તમારા ગામથી કઈ દિશા? શાળા ક્યાં આવી છે? દક્ષિણ દિશામાં ઘરથી. અને બગીચો પશ્ચિમ દિશામાં. પ્રશ્ન 9 છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉંદરને સાપ ગળી જાય, ઘાસ પાંદડા ગાય ભેંસ ખાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.